નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે। એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ મળી ગયો છે અને અકસ્માતમાં કારમાં સવાર યુવકનું મોત થઈ ગયું છે। કારમાં યુવક અને યુવતી સવાર હતા। યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો વૈષ્ણો દેવી સર્કલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો છે અને જે માહિતી સામે આવી છે કે કારમાં એક યુવક અને યુવતી સવાર હતા, જેમાંથી યુવકનું મોત થયાનું સામે આવ્યું છે અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। હાલ આ જે યુવતી છે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો અકસ્માતના આજે દ્રશ્યો આપ જોઈ શકો છો। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અકસ્માત એટલો ભયંકર અને ગંભીર હતો કે જેમાં કારનું કચ્ચર ઘાણ મળી ગયું છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, કાર છે તેનું જાણે કુરચે કુરચાવડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। फॉर्च्यूनर आई थी स्पीड, आ बस आती थी बाजू थी, तो પછી આ બસ વાળે સ્ટીયરિંગ ટાઈટ પકડ્યું, ફોર્ચ્યુનર વાળે ઠોકી આવી। થોડે ને ફોર્ચ્યુનર વાળે ગલતી ફોર્ચ્યુનર વાળાની છે। કેટલા લોકો સવાર હતા ફોર્ચ્યુનરમાં 2 જણા હતા। છોકરી તો જે પ્રત્યક્ષદર્શી છે તેમનું કહેવું છે કે કાર ફૂલ ઓવર સ્પીડમાં જોવા મળી રહી હતી અને કાર સામેથી આવીને આ બસ સાથે અથડાઈ હતી। આ કારમાં લગભગ 2 જેટલા લોકો સવાર હતા, યુવક અને યુવતી સવાર હતા અને જેમાં યુવકનું મોત થયાનું પણ સામે આવ્યું છે અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। જો કે આ બસમાં જે મુસાફરો સવાર હતા, સદનસીબે તેમને કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે આ જે કારમાં સવાર યુવક હતો તે યુવકનું મોત થઈ ગયું છે અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ અમને જાણકારી આપશે। ઋત્વિજ, વાત કરીએ અકસ્માતની આ ઘટના બની હતી અને હાલ તો જે અપડેટ મળી રહી છે કે યુવકનું મોત થઈ ગયું છે, વધુ શું જાણકારી આપને મળી છે આ વિશે? જી પ્રીતિ, વાત કરીએ તો જે અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રાથમિક વિગત મળી રહી છે કે જે કારમાં સવાર યુવક યુવતી હતા તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જેમાં જે યુવક છે તે યુવકનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે યુવતીને હાલ સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માત ખૂબ જ ગંભીર હતો, કારણ કે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જે ફોર્ચ્યુનર કાર હતી તે પૂરપાટ ઝડપે સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહી હતી અને અચાનક જ તે કાર ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો અને તરત જ કાર છે તે ડિવાઈડર ક્રોસ કરીને સામેની તરફ જતી રહી હતી અને સામેથી જે એસટી બસ આવતી હતી તે એસટી બસને ટકરાતા એસટી બસ ચાલકે પણ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને એસટી બસ પણ સામેની તરફ જતી રહી હતી, વિરુદ્ધ સાઈડ જતી રહી હતી। જો કે સદનસીબે એસટી બસની અંદર જે સવાર મુસાફરો હતા તેઓને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ જે અકસ્માત સર્જાયો હતો પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને રોડ પરથી જે સામાન્ય ટ્રાફિક છે, સામાન્ય વાહન વ્યવહાર છે તેને કોઈપણ પ્રકારની અડચણ ન બને તેની તકેદારીના ભાગરૂપે હાલમાં અહીં પોલીસ દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જે કાર અને એસટી બસ હતી તેને અહીંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને જે અકસ્માતની અંદર જે આ રોડ પર કાટમાળ હતો તેને પણ હટાવવાની કામગીરી અને કોઈપણ પ્રકારની જાનહાનિ સામાન્ય વાહન ચાલકને ન થાય તેની પણ તકેદારીના ભાગરૂપે હાલમાં અહીં જે ઓઇલ ઢોળાયું હતું તેના પર રેતી નાખવાની જે કામગીરી છે તે પણ હાલમાં કરવામાં આવી રહી છે। એટલે હાલમાં જે પોલીસની પ્રાથમિકતા રહેલી છે કે જે રોડ ઉપરનો સામાન્ય વાહન વ્યવહાર છે તે રાબેતા મુજબ શરૂ થાય અને તેની તકેદારીના ભાગરૂપે હાલમાં અહીં પોલીસ દ્વારા કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ પોલીસની એક ટીમ છે તે હોસ્પિટલ પણ પહોંચી છે અને હોસ્પિટલ જે ઇજાગ્રસ્ત યુવતી છે તેની હાલ પરિસ્થિતિ શું છે તેની પણ પોલીસ દ્વારા ખાસ કરીને વિગતો મેળવવામાં આવશે અને ત્યારબાદ જ્યારે આ યુવતી સારવાર માંથી જ્યારે બહાર આવશે એટલે કે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત જાણવા મળશે કે આખરે આ અકસ્માત કઈ રીતે સર્જાયો હતો, કારણ કે આ જે રોડ ઉપર છે તે મોટાભાગે ક્યાંય સીસીટીવી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। એટલે અકસ્માતનું સાચું જે કારણ હતું તે આ યુવતી છે તે સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ જ જાણવા મળશે।
ઋત્વિજ, અકસ્માતની ઘટના જ્યારે બની, મુસાફરો પણ બસમાં કેટલાક સવાર હતા, જો કે મુસાફરોને કોઈ ઈજા નથી થઈ તેવું કહેવાય રહ્યું છે. મુસાફરો સાથે કોઈ વાતચીત થઈ છે? કોઈ એવું મુસાફરો જે ત્યાં હાજર હોય કે પછી ત્યાંથી તે લોકો જઈ ચૂક્યા છે? કોઈની સાથે આપની વાતચીત થઈ છે? પ્રીતિ, જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ બસની અંદર કેટલાક મુસાફરો સવાર હતા, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો હતો તેઓએ આ અકસ્માતનું જે ગંભીર સ્વરૂપ જોયું હતું તેને કારણે તેઓ ક્યાંક ને ક્યાંક ડરી ગયા હોય તેવું લાગતું હતું અને અકસ્માત સર્જાયા બાદ તુરંત જ તેઓ આ જે એસટી બસમાંથી બહાર નીકળીને તેઓ અહીંથી પોતાના જે વિસ્તારમાં જે તે જગ્યાએ જવાનું હતું ત્યાં રવાના થઈ ગયા છે. હાલમાં અહીંથી એસટી બસ અને જે ફોર્ચ્યુનર કાર છે તે પણ અહીંથી રોડ પરથી દૂર કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારનું ટ્રાફિક ન સર્જાય. પરંતુ જે કેટલાક અહીંના સ્થાનિક લોકો હતા જે આ જે અકસ્માત છે તેને નજરે જોયો હતો, તેઓનું કહેવું છે કે સરખેજ તરફથી આજે પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર આવતી હતી અને એસટી બસ છે તે સરખેજ ગાંધીનગરથી સરખેજ તરફ જતી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે, જ્યારે આ ફોર્ચ્યુનર કાર છે તે ડિવાઈડર કૂદીને સામેની તરફ જઈ હતી અને તે એસટી બસને ટકરાઈ હતી. ત્યારબાદ એસટી બસે તેના ચાલકે પણ આ સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જી ઋત્વિજ, કોઈ પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે શા કારણે અકસ્માત થયો હોઈ શકે, કેવી રીતે અકસ્માત થયો હોઈ શકે? જી પ્રીતિ, સૌપ્રથમ તો પોલીસની જે પ્રાથમિકતા છે કે રોડ ઉપરથી ટ્રાફિક જામ ન થાય તે માટે રોડ ઉપરનો જે કાટમાળ છે તે હટાવવા માટેની સૌપ્રથમ તો પોલીસની પ્રાથમિકતા રહેલી છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં આ કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસની એક ટીમ છે તે હાલ સોલા સિવિલ ખાતે પણ પહોંચી છે કે જ્યાં આ યુવતી સારવાર હેઠળ છે, એટલે ત્યાં પણ પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વાત કરીએ તો હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંથી જે સામાન્ય વાહન વ્યવહાર રાબેતા મુજબ થાય તે પ્રકારની કામગીરી છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રોડ ઉપરનો કાટમાળ હટાવવાની કામગીરી હોય અથવા તો જે રોડ ઉપર ઓઇલ ઢોળાયું છે તેને સાફ કરવાની કામગીરી હોય તે હાલમાં કરવામાં આવી રહી છે, જેથી કરીને સામાન્ય વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અડચણ ન થાય અને આગળની તપાસ છે તે હવે અડાલજ પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ તપાસ બાદ આ જે અકસ્માત છે તેનું ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ પોલીસ આ સમગ્ર કેસની અંદર એફએસએલની પણ મદદ લેશે અને કેટલાક નિષ્ણાતોની પણ મદદ લેશે અને ત્યારબાદ ચોક્કસ જે એફએસએલનો રિપોર્ટ છે તે પણ આવશે. આજે તમામ જે તપાસ બાદ હકીકત જાણવા મળશે કે આખરે અકસ્માત કયા કારણોસર સર્જાયો છે. બિલકુલ ઋત્વિજ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો અકસ્માતની આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને યુવકનું મોત થયું છે. હાલ આ યુવતી સારવાર હેઠળ છે. લોકોના જણાવ્યા પ્રમાણે આ કાર પૂરપાટ ઝડપી આવી રહી હતી અને કાર અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. વડોદરામાં સિટી બસનો સયાજીગંજ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરને ચાલુ બસે ખેંચાવતા અકસ્માત સર્જાયો. મુસાફરો ભરેલી બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ. રસ્તા પરથી પસાર થતા અને રોડ પર ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. અકસ્માતમાં એક યુવતીને ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. તો બસ ચાલકને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. 60 વર્ષીય ડ્રાઈવર 8 મુસાફરો ભરેલી બસ લઈને નીકળ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બસ સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો વડોદરાની આ ઘટના છે જેમાં એસટી બસનો જે ચાલક છે, જે ડ્રાઈવર છે, તેમને અચાનક ખેંચ આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે અને જે બસ ચાલક છે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આસપાસ જે લોકો ઉભા હતા, યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા, તેઓ સૌ લોકો મળી આજે બસમાં સવાર લોકો છે તેમને બહાર કાઢ્યા હતા. આ બેકાબુ થયેલી સિટી બસના કારણે ક્યાંક અકસ્માતની ઘટના અને ડ્રાઈવરને અચાનક ખેંચ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા. જો કે આસપાસના લોકો દોડી આવ્યા અને ડ્રાઈવરને પણ બચાવ્યા. વાત અન્ય સમાચારોની. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા છે. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે.
ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાન વધશે. રાજ્યના કેટલાક અમુક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मिनिमम टेम्परेचर पिछले 24 घंटा में रिकॉर्ड हुआ है वो अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस और गांधीनगर में 12.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और हम मिनिमम टेम्परेचर की बात करेंगे जहाँ पर पूरे गुजरात रीजन पे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया 10.8 डिग्री सेल्सियस. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઊભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાનની શક્યતાઓ છે. કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે. સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો હાલ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ઊભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ને જેના કારણે જે ઊભા પાકો છે તેમાં નુકસાન જઈ શકે તેવી શક્યતાઓ છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે ધુમ્મસ થઈ રહ્યું છે એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે. તો સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસના પગલે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોની હાલાકી પડી રહી છે. હાઈવે પર ગાઢ ધુમ્મસના પગલે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તો ગાઢ ધુમ્મસના પગલે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો સુરત જિલ્લામાં ધુમ્મસ છવાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.